આ ગણેશ વાત છે, શું કરું? અને આજ વિચાર મનમાં આવે છે કે ભોળાનાથના મંદિરે જઈને ધૂન ધૂન ગાવ, પણ કોઈ માણા ગોતું. લે ઢોલકદા છે, લ્યો ઢોલકદા ના ઘરે જાવ. ઢોલકદા ને જો કહું, ઢોલકદા જો આવે તો. લે ઢોલકદા, કેમ તાળું મારીને બેઠા છો? બેઠો છો, જો મને એમ થાય છે મંદિરે જાય. તો હાલો ને, મારે એવો જ વિચાર છે, આપણે બે જઈએ, તમે ને હું બે જઈને ભોળાનાથ ની ધૂન ગઈ. લ્યો હાલો તો હવે હાલ્યા જઈ. ધૂન બૂન ગાયું ને તો તારે ભોળાનાથ ના મંદિરે. હા ભોળાનાથ આમ થાય તો ગણપતિ દાદા ના દીકરા કેવાતા, અને પ્રથમ પેલા પૂજા ગણપતિ ની થાય છે. તો આપણે ભોળાનાથ ને મનાવી, જો કઈક પ્રસન્ન થાય તો. રામ ધૂન ગયા નથી, પણ ભોળાનાથ ની ધૂન ગાય નાખી. બે ત્રણ ધૂન્યું ગાઈશું ને. હા તા છે, આત્માનું થોડુંક છે કલ્યાણ થાય છે. આ તો ઢોલકદા મારું મન એવું માને છે કે ભોળાનાથ ને પ્રસન્ન કરવું. પ્રસન્ન થઈ ગયા હોય ને તો કામ થઈ જાય, એવો વિચાર છે. જય ભોળાનાથ, જાગજો ભોળાનાથ જાગજો, અમે આયા છીએ તમારી ધૂન બોલવા. ઢોલા દાદા, બાણું તો કાચ નું બંધ છે, આપણે અંદર ભોળાનાથ ની ધૂન બોલવાની છે. તો હાલો આપણે અંદર, આપણે એમને પસંદ જ કરવા છે. હા બે જા ઢોલા દાદા. હા હવે ભોળાનાથ ની ધૂન સકાવી પછી. તારી ધૂના લાગી ભોળા, તારી ધૂના લાગી, લાગી ભોળા તારી ધૂન લાગી. લાંબી જતા વાળા તમારી ધૂન લાગી, લાગી જતા વાળા તમારી ધૂન લાગી. પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી, પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. ગણપતિ ના પિતા તમારી ધૂન લાગી, ગણપતિ ના પિતા તમારી ધૂન લાગી. લાંબી જતા વાળા તમારી ધૂન લાગી, લાંબી જતા વાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. એટલે આ નથી દેખાતું, ભોળાનાથ ની ધૂન ગઈ છે. અમારે ભોળાનાથ ને પસંદ કરવા છે. એટલે ફોન કરું, બોલા હમણાં જવું છે. હમણાં તમારું હુવાનું કાઢી નાખ્યું. એટલે કહીશું ક્યાં છો? આઈને કોક આવ્યો છે, કನ್ನડો છે, ધૂન ગાવા જતો નથી ભોળાનાથ ની, અને હારો હાર તું એટલે જમને લેતો આવજે. આવે છે રે, હવે ખબર પડી. લે હું ઓલા એમને એક ફોન કરું, ઓલા સોંડા નો ફોન આવ્યો છે, મંદિરે કઈક કોક ગાંડા રેકો આવી ગયો છે કે ધૂન ગાવા દેતો નહીં. તો લઈ એને ફોન કરું. હલો હા એમ ઓલા પણ સોંડા નો ફોન આવ્યો છે, મંદિરે શંકર ભગવાન ના મંદિરે જવાનું છે. ત્યાં ઢોલકદાન બે કઈક ધૂન ગાવા જશે, તે કોક આવ્યું છે ગાંડા રેકો કે ધૂન ગાવા દેતો નથી ને આડો હુઈ જાય છે, એવું કરે. તું ક્યાં છો? હા તે આયા, હું અહીંયા સામો હાલ્યો આવું છું, હાલ ના જાવું મંદિરે. કા એમ હવે ઓલા પણ મંદિરે જવાનું છે, ફોન માં વાત કરી ને ત્યાં ઓલો કોક ગાંડા રેકો આવ્યો છે, ઓલા ધૂન ગાવા ગયા છે સોંડો ની, ત્યાં ધૂન નથી ગાવા દેતો. હાલો હાલ હાલ હાલ.
મારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી રાત ડમરવાળા તમારી ધૂન લાગી સોના હા હું ભોળકદાન દે આ સોના આપો ઓલો છે આવો છે તે પણ ઈ ધૂન ને જેમ ને ગાવા દે તો ક્યાં ન હુતો છે રાડો રાડો હુઈ ગયો છે ધૂન કે ન જવા દે હું ગોપુરે પાછો ગોમણા હે ખાડા આના કાઈ બાળા કાઈ આના બાળા કાઈ આ ભોળાનાથના મંદિરમાં હુઈ ગયો છે જવા દે તો ક્યાં ન કરે હું તો એમ જોઈને જવા દે તો હું તો હા રાજ ભાઈ કોણ હે ઈ ઉડાઈ મારા માણસો છે કળયુગ ને દપતે ને ઈમાં ફોન કરીને બોલાયા છે હા ઉભર થોડા રે એને ઘવડી નામ દે આ તે કાઈ એવું કરો ને અમને ધૂન તો ગાવા દે આવો દેખો ત્યાં ના ધૂનમાં આ દોપડા જ્યાં હોય મારો ને જો અમારે ધૂન પડી જાય મારો છોટા મારો જો મારો 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 જો મારો આને બાબો બે ભાન થઈ ગયો ના થઈ ગયો જો આજો બે ભાન થઈ ગયો હમણાં નાખી આવતું ક્યાંક ભલે પીડો ભાઈ આવો બાબો કોઈ આપણે ભલે પીડો આવો કોણ એને આપણે ધોઈ ગઈ આપણે ધોઈ ગઈ પણ પેલા હું તો કાઈ કરો આ જીવે અમે પડી ગયો એટલે આ હા હા તું નો ચલાઈને તપાસી દો આયા હા તો મરી ગયો છે નહીં એ કોના શું કરશું ઢોલકદાને પૂછો હે ઢોલકદા હા શું કરશું આ કે મરી ગયો હે હા એ તળાવ રહ્યું નાખી દેવી હાલો આ તે હાલો તો તવામાં નાખી હા. તવામાં નાખી પછી તળાવ ભોળાનાથની ધૂન ગઈ હા હા હાલો બરોબર હાલો 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 તવામાં નાખી ભલે એટલે હવે કેટલું કાકું રહ્યું ભલા મને હા આવી ગયો ક્યાં જો હા મર્યું જો જો હાલ ભૂન વાળા બેઠા જ છે જો તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી ધૂના પ્યારા તમારી ધૂન લાગી હે ભોળાનાથ હે સોંડા અને મારે ચલો એટલે આપણ આ અમને વિગલ લાવતો અમે ગુણ જતા અમે કાઈ બીજું કહેતા નતા આવીને આડો હુઈ ગયો પછી અમે તો ઓલા જમને ને કળયુગ ને બે ને ફોન કર્યો ત્યારે ઈવડાઈ લઈ ગયા હતા જમીને લઈ ગયો પૂછ તો ખરો ક્યાં હે લેવો ને ફોન કરું એટલે રામાપીર ના મંદિરે છે હાલો કળજુ ક્યાં છો રામાપીરના મંદિરે છે જાઓ હલો ઠો હજા એટલે એમ હા તો હાજો નાજો કાંઈ આયા ઓલાને દમડે આપણે મારી હા નાખ્યો એને પછી વાત કરી ને હા હા એટલે તમે આને મારે શું લેવા ભાઈ એટલે આ ભાઈ માં એવું છે જો
ઈ જો ને ખાધો ઈ ઓલા ધૂન ગાતા સોંડોની શંકર ભગવાન ના મંદિરે એને કેમ આ રાવણ ના મંદિરે બેઠા ઈ ધૂન ગાતા હતા બે ભોળાનાથ ની ધૂન ગાતા તે આ બધો હાથે ના જઈને વશમાં હોઈ ગયો એટલે વશમાં હોતો તો ખરા તે દૂધ જવાની હોય તો વશમાં હોય અને એમ ગાતા હોય અહીંયા હું તો ગમે ત્યારે ગવાય એટલે આને એટલી બુદ્ધિ નથી એટલે અમે એમ કહીએ છીએ કે ભાઈ આને થોડીક કઈક ભગવાન ના ઓલામાં ઓલું કરતા હોય ને એ થોડુંક એને ધ્યાન રખાય કે આ ભગવાન નું કાર્ય છે તો આમાં નો આડો પગ કરાય પણ આને બે આટા ઓછા છે એટલે એને મારી અને અમારે કે મરી ગયો છે નાખ્યો તવામાં મને પકડીને લાવ્યો હું જીવતો તો હા મેડમ હતા જીવતો તો મેરી નથી જો આમ દસકા લેતો મેં કે મેડમ જીવે છે આમ જોયું ને તો એને કઈક સમજાય તું ભાઈ એને લઈને આમ બે ત્રણ એટલે સમજી ગયા હા એને તમ તારે હરખાય નાખ બે ત્રણ એટલે એ કોઈ બુદ્ધિ પણ બે ત્રણ નાખો એટલે બુદ્ધિ આવી જાય એટલે ક્યાંય ધર્મ ના કામ માં ક્યાંય ઓલું ન કરે કરી નાખ્યું સમાધાન એ તો અમારે કઈ ભગવાન નું કાર્યમાં ગમી ને આવે તો અમારે સમાધાન જ છે પણ એને બે ત્રણ નાખ એટલે તું કેમ આપણે બે ત્રણ નાખ ગયા તમ તારે એટલે કોઈ ક્યાંય ભગવાન ના કાર્ય ઓલું કરે નહીં આમ રસ્તો ને કીધું અને નાચ જો કઈ ને ભોળાનાથ ના મંદિરે રહું હાલ માયા જઈને એમ કીધું કોઈ દી નહીં કે આડો પગ કરો હાલ હા મારી એ નથી હજી ભૂલી ગયા હાલ મજા બહુ સડી ગયો બગડી ગયો તું હમણાં કર હા હું હે પોઠીઓ છે યાર પોઠીઓ છે ભોળાનાથ નો પોઠીઓ છે બે એટલે બેજા પાછો આવ્યો આને ક્યાં લાવ્યો હા અમે લાવ્યો કઈક બુદ્ધિ આવે ને હા તમારે ઓલું રમવા લેવું છે ભોળાનાથ ભજ્યા અટતો ને તું ભાઈ એને ધૂન ગઈ અમારા ઓલામાં ઓલા પાપમાં પડે અને ગુને વિગર નાખે ભોળાનાથ ની જય બોલ ભોળાનાથ ની જય હવે બરોબર છે બે દાન બોલાય ભોળાનાથ ની જય તો અમને ખબર પડે કે તું હવે ભોળાનાથ નો ભગત બરોબર હા બોલ ભોળાનાથ ની જય બોલો હા ભોળાનાથ ની જય ભોળાનાથ ની જય ભોળાનાથ ની જય કોઈ નો વિઘન નાખતો હોય